અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓને બચાવવા માટે વનીકરણ વિભાગ અને સ્થાનિક સંસ્થાના માધ્યમથી કરુણા અભિયાન અંતર્ગત જિલ્લામાં 28 અને શહેરમાં 9 કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં સારવાર દરમિયાન 97 પક્ષીઓને બચાવાયા હતા, જ્યારે 29ના મોત થયા હતા. ઉત્તરાયણ તહેવાર દરમિયાન વનીકરણ વિભાગે 10 થી 14 જાન્યુઆરી સુધીમાં ભરૂચ વિસ્તારમાં 40 જેટલા પક્ષીઓની સારવાર બાદ તેમને નવજીવન મળ્યું છે અને જેમાંથી 4 પક્ષીઓના મૃત્યુ થયા છે. અંકલેશ્વર વિસ્તારમાં 27 પક્ષીઓની સારવાર અને 12ના મૃત્યુ થયા હતા. વાગરામાં 1ની સારવારની ક્ષેત્રીય પેટા વન વિભાગ કુલ 2 પક્ષીઓની સારવાર કરી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આમ કુલ 70 જેટલા પક્ષીઓનું રેસ્ક્યુ કરી તેમને યોગ્ય સારવાર સંભાળ બાદ નવજીવન આપવામાં સફળતા મળી છે. સારવાર પૈકી 16 જેટલા પક્ષીઓના મૃત્યુ પામ્યા છે. પશુપાલન વિભાગે કરુણા એનિમલ એમ્બ્યુલન્સના સહયોગે પણ અબોલા પક્ષીઓ માટે નોંધનીય કામગીરી કરી છે. ભરૂચ જિલ્લામાં 25 જેટલા કબૂતર, 1 ઘુવડ, 1 પેલિકન જેવા કુલ 27 પક્ષીઓને રેસ્ક્યુ કરી તેમને યોગ્ય સારવાર સંભાળ આપી હતી અને 13 જેટલા પક્ષીઓના મૃત્યુ થયા હતા. આમ ઉત્તરાયણ તહેવાર દરમિયાન અલગ અલગ વિભાગે મળીને કુલ 160 પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાંથી સારવાર દરમિયાન 97 પક્ષીઓના જીવ બચ્યા હતા, જ્યારે 29 પક્ષીઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.